ભૂતકાળમાં આ જ કિંજલ દવે જેના મત અપાવવા માટે પ્રખ્યાત કરવા માટે જે ગીતો ગાયા હતા કે ચાર ચાર બંગડીવાળી ગાડી, મોદી ગુજરાતી, અમિત શાહ ગુજરાતી, અમે ગુજરાતી, લહેરીલાલા, આજે ગુજરાતી દીકરીની સુરક્ષાનું શું? મગનું નામ મરી નથી પાડતા, બકરી બરફ ગળી ગયો. કેમ આજે ગુજરાતના ભાજપના બધા નેતાઓ ચૂપ થઈને બેઠા છે? આ સામાજિક દૂષણ દૂર કરવાની જવાબદારી સરકારની નથી? મારી ગુજરાત સરકારને વિનંતી છે, મારે ગૃહમંત્રીને વિનંતી છે કે તમે ગુજરાતની બેન દીકરીઓ માટે ચિંતિત હોય તો કિંજલ દવે જે તમારી જ પાર્ટીનો પ્રચાર કરી ચૂક્યા છે, તમારા નેતાઓ માટે સારા સારા ગીતો લખી ચૂક્યા છે, પહેલાં એ કિંજલ દવેને તો ન્યાય આપો. દરેક વ્યક્તિ જે પુખ્ત વ્યક્તિ છે, દીકરો દીકરી ગુજરાતના, અમે એની સુરક્ષા બાબતે ચિંતિત છીએ. લોકોને કાયદાનો ડર નહીં આવે તો ગુજરાતમાં બેન દીકરી સુરક્ષિત નથી ને નથી. સાથીઓ, પ્રધાનમંત્રી કહી રહ્યા હતા કે આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે અને આ અમૃતકાળમાં બંધારણે આપેલી જે સ્વતંત્રતા છે, સાથી પસંદ કરવાની સ્વતંત્રતા, ક્યાંય ને ક્યાંય ગુજરાતમાં કોઈની વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર પ્રહાર થતો હોય. કિંજલ દવે જેણે પોતાનું પાર્ટનર પસંદ કર્યું છે પણ એ બીજી જ્ઞાતિમાં છે, બીજા સમાજમાં છે, એટલે ક્યાંય ને ક્યાંય એ બ્રહ્મ સમાજના લોકોએ એ વિરોધ કર્યો છે અને ખાસ કરીને એનો અને એના પરિવારનો બહિષ્કાર કર્યો છે. આ મુદ્દે કોંગ્રેસનું શું કહેવું છે આપણે સાંભળીએ. કોંગ્રેસના પ્રવક્તા, તેજ તરફ પ્રવક્તા અમિતભાઈ નાયક સાથે વાતચીત કરીએ. અમિતભાઈ, શું કહેશો? આખો આ સિનારીઓ થઈ રહ્યો છે, કિંજલ દવેનો અને એનો પરિવારનો બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ અને બહિષ્કાર કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ તો હું આપને સ્પષ્ટતા કરીશ, ભારત દેશ એ બંધારણીય દેશ છે. આ દેશનું બંધારણ સ્પષ્ટ છે, લેખિતમાં છે, એને કાયદાકીય રક્ષણ મળેલું છે અને આ દેશના તમામ નીતિ નિયમો બંધારણ હેઠળ ચાલે છે. બાબા સાહેબ આંબેડકરે ખૂબ જ સટીક રીતે, લંબાણપૂર્વક અને નાનામાં નાની ઝીણીમાં ઝીણી બાબતોનો આ બંધારણમાં સમાવેશ કરેલ છે અને બહુ સ્પષ્ટ બંધારણ છે. બંધારણનો અનુચ્છેદ 21 કોઈ પણ પુખ્ત વ્યક્તિને, દીકરીને, દીકરાને પોતાનો જીવનસાથી પસંદગીનો અધિકાર આપે. કિંજલ દવે એક ખ્યાતનામ પ્રખ્યાત સિંગર જ નહીં પણ ગુજરાતની દીકરી છે. ભણેલી ગણેલી, મેચ્યોર, શિક્ષિત દીકરી જો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી ચિંતિત હોય પોતાના માટે, પોતાના ઘર પરિવારના સદસ્યો માટે, તેને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી ધાક ધમકી આપવામાં આવતી હોય તો મારી આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે, ભૂતકાળમાં આ જ કિંજલ દવે જેના મત અપાવવા માટે પ્રખ્યાત કરવા માટે જે ગીતો ગાયા હતા કે ચાર ચાર બંગડીવાળી ગાડી, મોદી ગુજરાતી, અમિત શાહ ગુજરાતી, અમે ગુજરાતી, લહેરીલાલા, આજે ગુજરાતી દીકરીની સુરક્ષાનું શું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા, દીકરીઓ, બહેનો, માતાઓ, એક 50 પૈસાનો પોસ્ટકાર્ડ લખજો. મોદી સાહેબ, તમને 50 પૈસાનો પોસ્ટકાર્ડની લાંબો આર્ટિકલ અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની દીકરી કિંજલ દવે ન્યાય માંગ્યો છે. આજે કેટલાક લેભાગુ તત્વો, કેટલાક સમાજના બનેલા ઠેકેદારો આજે બંધારણને મચોડીને, બંધારણને કચડીને પોતાના સ્થાપિત હિતો તેની પર થોપવા માંગે છે, એના અમે વિરોધ કરીએ છીએ. અમે દરેક વ્યક્તિ જે પુખ્ત વ્યક્તિ છે, દીકરો દીકરી ગુજરાતના, અમે એની સુરક્ષા બાબતે ચિંતિત છીએ. પોતાની જાતને જે ગૃહમંત્રી છે ગુજરાતના, જે પોતાની જાતને સ્વતંત્ર ગણાવે છે અને એવું કહેવડાવે છે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કે અમે ગુજરાત માટે ચિંતિત છીએ. હું આજે ગુજરાત કોંગ્રેસના એક આગેવાન તરીકે તેમને ન્યાય માટે વિનંતી કરું છું. આજે ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની જે કથળી ગયેલી સ્થિતિ છે, આજે ગુજરાતમાં દર બીજા દિવસે નાની બાળકીઓ પર જે રીતના રેપ થઈ રહ્યા છે, ગઈકાલે જ એક ઘટના બની ગાંધીનગરમાં, પાટનગરમાં, જે 2-5 દિવસે ગુજરાતમાં દીકરીઓ પર જે શારીરિક શોષણ થઈ રહ્યું છે, જે બલાત્કાર થઈ રહ્યા છે અને ગુજરાતની સ્થિતિ જે આજે અન્ય જે ક્રાઇમ રેટમાં આગળ હોય એવા રાજ્યો જેવી જે સ્થિતિ થઈ ગઈ છે, એ સ્થિતિથી અમે ચિંતિત છીએ. કાલે આ જ ગુજરાતની દીકરી પર કોઈ પ્રકારનો એટેક થશે તો એની જવાબદારી કોણ લેશે? માટે મારે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જે છે એને તાત્કાલિક હું વિનંતી કરું છું કે કિંજલ દવે જે ગુજરાતની નામાંકિત દીકરી છે અને જે આ દીકરીએ આજે તમને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરી છે, એને તાત્કાલિક સુરક્ષા આપવામાં આવે. આ તો તમે ડિફેન્સિવ મોડની વાત કરી કે ભાઈ દીકરીને સુરક્ષા આપવામાં આવે, પણ ક્યાંય ને ક્યાંય એક્શન લેવા જોઈએ એવા અમુક જે તત્વો છે જેનો પરિવારનો બહિષ્કાર કરી રહ્યા છે, બ્રહ્મ સમાજના લોકો જે બહિષ્કાર કરી રહ્યા છે. મારે એક સ્ટેપ આગળ વધતા આપના સવાલના જવાબ આપવા હું બંધાયેલો છું. અમે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે સરકારને વિનંતી કરી છે કે સરકારનો સામાજિક ન્યાય વિભાગ શું કરી રહ્યું છે, ગૃહ વિભાગ શું કરી રહ્યો છે,
સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકોએ આ બેન દીકરીને અને કિંજલ દવે જેવી અન્ય દીકરીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો ધાકધમકી આપે છે, જે પોતાના વિચારો થોપી બેસાડે છે, જે બંધારણના અનુચ્છેદ 21નું ઉલ્લંઘન કરે છે, કે એમ એના વિરુદ્ધ કોઈ કડક કાયદાકીય કાર્યવાહી નથી કરવામાં આવી રહી. 24 કલાકની અંદર આવા તત્વો પર કાયદાકીય કાર્યવાહી કરો, જેથી ગુજરાતમાં એક પ્રસ્થાપિત થાય કે કાયદો કાયદાનું કામ કરે છે. લોકોને એક ડર ઘૂસે, લોકોને કાયદાનો ડર નહીં આવે તો ગુજરાતમાં બેન દીકરી સુરક્ષિત નથી ને નથી. અને જે આ ક્રાઇમ રેટના આંકડાઓ વધી રહ્યા છે બેન દીકરીઓ પર અત્યાચારના, એ મને લાગે છે આવનારા દિવસોમાં આનાથી પણ વધશે. મારી ગુજરાત સરકારને વિનંતી છે, મારે ગૃહમંત્રીને વિનંતી છે કે તમે ગુજરાતની બેન દીકરીઓ માટે ચિંતિત હોય તો કિંજલ દવે, જે તમારી જ પાર્ટીનો પ્રચાર કરી ચૂક્યા છે, તમારા નેતાઓ માટે સારા સારા ગીતો લખી ચૂક્યા છે, પહેલાં એ કિંજલ દવેને તો ન્યાય આપો. પહેલાં એના માટે તો તમે જે મગનું નામ મરી નથી પાડતા, બકરી બરફ ગળી ગયું, કેમ આજે ગુજરાતના ભાજપના બધા નેતાઓ ચૂપ થઈને બેઠા છે? આ સામાજિક દૂષણ દૂર કરવાની જવાબદારી સરકારની નથી? જ્યારે અમે વિપક્ષ તરીકે આ સામાજિક દૂષણને દૂર કરવાની વાત કરીએ છીએ, નિડરતાથી કરીએ છીએ. અમારા માટે આ ચૂંટણીના પરિણામો નથી, અમારા માટે આ ગુજરાતની બેન દીકરીઓની લાજ છે. અને લાજ માટે જે કોઈ લડાઈ અમારે લડવી પડે અમે લડીશું. જ્યાં કોઈ પણ સત્તા સ્થાને બેઠેલા વ્યક્તિઓ છે એને અમારે ન્યાય માટે જે કોઈ પણ અમારે કાર્ય કરવું પડે, અમારે એમને લેટર લખવા પડે કે અમારે આવનારા દિવસોમાં એ માટે કોઈ ડેલિગેશન લઈ જવું પડે, કોઈ કાર્યક્રમ કરવા પડે, તો પણ અમે ગુજરાતની બેન દીકરીઓ માટે કરીશું. એ અમારી ફરજનો ભાગ છે. આ બાબતે ભારતીય જનતા પાર્ટીને એના નેતાઓના મૌનને તમે કઈ રીતે જુઓ છો? ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ જે આ બંધારણને માનતા નથી, જે બાબા સાહેબના બંધારણને માનતા નથી, જે લોકો ગુજરાતમાં સામાજિક ભાગલા પાડવામાં એકા છે, જે લોકોનું રાજકીય અસ્તિત્વ અને જે લોકોને સત્તા જ આ ગુજરાતનું જે સહિષ્ણુતા હતી, જે ગુજરાતમાં સમાનતા અને ભાઈચારો હતો, એને ટાર્ગેટ કરીને ગુજરાતમાં જે અશાંતિ ફેલાવીને જે લોકો સત્તા પર આવ્યા છે એ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. ગુજરાતની જનતા અમને ઓળખી ગઈ છે. ગુજરાતની જનતા અને મતદારોને ખબર પડી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી 365 દિવસ અને 24 કલાક માત્ર મતોનું રાજકારણ કરે છે. તેમના માટે ગુજરાતની બેન દીકરીની સુરક્ષાની બાબત હોય કે તેમના માટે કોઈ પણ સામાજિક ન્યાયની માંગણી હોય, તેમના માટે તમામ પ્રશ્નો અને મુદ્દાઓ માત્ર ને માત્ર એક રાજકીય મુદ્દા છે. અમારા માટે આ રાજકીય મુદ્દો નથી. અમારા માટે આ ગુજરાતની બેન દીકરીની એક ગરિમાનો, એના અસ્તિત્વનો સવાલ છે અને એની ચિંતા અમે કરીએ છીએ. અને એના માટે અમે આ જે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો છે, જે મૌન ધારણ કરીને બેઠા છે, આજે 72 કલાક કરતાં વધારે સમય થઈ ગયો છે, અને જે રીતે એ લોકોએ મૌન ધારણ કર્યું છે, હું ચોક્કસ કહીશ કે ગુજરાતમાં કાયદો અને જે આ જે ન્યાય પ્રણાલિકા છે એ મૌન ધારણ કરીને બેઠી છે. લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખૂબ જ કથળી છે. માની લઈએ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ બાબતે મૌન ધારણ કરીને બેઠા છે, પણ તમારી જ પાર્ટીના પ્રવક્તા તમારાથી વિપરીત નિવેદનો આપે છે, જે દેશના બંધારણ મુજબ નહીં પણ સમાજના બંધારણ મુજબ એ વર્તવાની વાત કરે છે. કોંગ્રેસ પાર્ટી ગાંધી, સરદાર અને નહેરુની પાર્ટી છે. બાબા સાહેબ આંબેડકરની પાર્ટી છે. મૌલાના આઝાદની પાર્ટી છે. અમે સમાનતામાં માનીએ છીએ. કોંગ્રેસ પાર્ટીના બંધારણમાં સ્પષ્ટ અને લેખિતમાં લખ્યું છે કે અમે સમાનતાને માનીએ છીએ, સમાન વિચારધારાને માનીએ છીએ. અને કોંગ્રેસ પાર્ટીનો જે ઇતિહાસ છે છેલ્લા 150 વર્ષનો, એ સમાનતાની લડાઈ માટેનો ઇતિહાસ છે. અમે સત્તા માટેનો ઇતિહાસ નહીં, સમાનતા માટેની લડાઈનો ઇતિહાસ બનાવ્યો છે. અને ગુજરાત કોંગ્રેસની જે વિચારધારા છે, જે કેન્દ્રના કોંગ્રેસની વિચારધારા છે, એ વિચારધારામાં જે નિયમો લખ્યા છે, જે બંધારણ લખ્યું છે, એ સામાજિક ન્યાય માટેનું છે, બેન દીકરીઓના ન્યાય માટેનું છે. કોઈ પણ જે સમાજનો દબાયેલો, કચડાયેલો, પીડિત, ગરીબ, શોષિત વર્ગ હોય એને ન્યાય અપાવવા માટેની વિચારધારાનો અમારી પાર્ટીનું જે સંવિધાન છે એ સ્પષ્ટ છે. અને સંવિધાન મુજબ જ કોંગ્રેસ પાર્ટી હંમેશા પ્રશ્નો કરે છે અને લડાઈ લડે છે. જી નમસ્કાર સાથીઓ, આ હતા આપણી સાથે ડૉક્ટર અમિત નાયક, જેમણે બેબાકીથી પોતાની વાત મૂકી. કિંજલ દવેનો જે રીતે અને પરિવારનો જે રીતે બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, ક્યાંય ને ક્યાંય એ વ્યક્તિગત સ્વતંત્રતા જે આપણા બંધારણે આપી છે એના ઉપર તરાપ છે. આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવતા જજો. જોતા રહેજો ક્રાંતિમાર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.